મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીને આપશોને જય શ્રી રામ. હવે આજે ઇન્ડિયાની સામે જે ન્યૂઝીલેન્ડની ફાઇનલ છે એમાં શું જોવાનું રહ્યું, આપણે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલાં અભિષેકના ફોર્મનું. અભિષેકે પહેલાં 5-7 બોલ ધ્યાનથી રમવા પડે, સિંગલ 2 રન લેવા પડે, અને પછી જ્યારે એને થોડું લાગે પછી ચોગ્ગા છગ્ગા મારવા જોઈએ. ચોગ્ગા છગ્ગા મારવામાં એને ધ્યાન રાખવું પડે ફિલ્ડિંગનું, કઈ જગ્યાએ ફિલ્ડર છે ને કઈ જગ્યાએ નથી. ઘણીવાર બોલરો ચાલુ બોલિંગમાં પણ ફિલ્ડિંગ ચેન્જ કરતા હોય છે, અને ધારો કે અભિષેકની નજર ના પડે તો સેમસંગે એને કહેવું પડે, દોસ્ત પેલો ફિલ્ડર અહીંયાથી અહીંયા ગયો છે, મારવામાં ધ્યાન આપજે. એવું કોઓપરેશન એકબીજાનું જોઈએ. અભિષેકની ગેમ બહુ વાઇટલ છે આજના માટે. સેમસંગ તો સારું રમી જ રહ્યો છે, એનું ફોર્મ તો અદ્વિતીય છે, વન ઓફ ધી બેસ્ટ ફોર્મ ઓફ હિઝ લાઈફ એનું. પણ અભિષેકનું રમવું એટલું જ જરૂરી છે. ઓપનિંગ સ્ટ્રેન્થ જેટલું સારું હશે એટલા આપણા માટે શક્યતા વધારે છે. ઈશાન કિશન ઇઝ પ્લેઇંગ ગુડ, પણ એ લોંગ ઇનિંગ અત્યારે નથી રમી રહ્યો. સ્ટાર્ટિંગમાં જે રમી એને 70-80 રન કરવાનું ટાર્ગેટ રાખવું પડે. સૂર્યકુમાર યાદવ બી શરૂઆત સારી કરે છે, પણ એ 40-50 નથી કરતો, એને કરવા પડે નહીં. તિલક વર્મા ઇઝ ઓલ્સો પ્લેઇંગ વેલ. 7 બોલમાં 21 રન કરેલા એણે, પણ હવે થોડો ટાર્ગેટ વધારે રાખવો પડે. ગઈ વખતે સિચ્યુએશન એવી હતી કે ભાઈ એને બહુ ઓછી ઓવર રમવાની આવી એટલે ફટાફટ રમેલો, પણ સિચ્યુએશન પ્રમાણે થોડો વધારે રન કરવાનો ટાર્ગેટ રાખવો પડે એને. એટલે તિલક ઉપર બી બહુ ડિપેન્ડન્ટ છે. હાર્દિક પંડ્યા એઝ એવર ગ્રીન, એનો એ તો બહુ સારું રમી રહ્યું છે, એના માટે કંઈ કહેવાનું નથી. શિવમ દુબે માટે કશું કહેવાનું નથી. દે આર પ્લેઇંગ વેરી ગુડ ક્રિકેટ, વન્ડરફુલ. અક્ષયને ચાન્સ નથી મળ્યો, અક્ષરને, એટલે એને જોવાનું રહ્યું, કારણ કે અક્ષર પહેલાં શું હતું કે 1-2 મેચ એને ડ્રોપ કરેલો અને પછી આવ્યો, પછી બેટિંગનો ચાન્સ ખાસ મળ્યો નથી એને. ને હી ઇઝ અ વેરી ગુડ બોલર, વેરી ગુડ બેટ્સમેન, અને ઇઝ વાઇસ કેપ્ટન ઓલ્સો. એણે ગઈ વખતે જે ફિલ્ડિંગ કરી, જે બે કેચ કર્યા, એનું ક્રિકેટ માટે અંગ્રેજીમાં એક કહેવત છે, કેચીસ વિન મેચીસ. એ અક્ષરના જે 2 કેચ એટલા બધા ક્રિટિકલ કેચ હતા કે એ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે અક્ષરના 2 કેચને કારણે આપણે મેચ જીતી શક્યા. અને અક્ષર એની જે ફિલ્ડિંગની એક્સેલન્સ છે એને બેટિંગને બોલિંગની એક્સેલન્સમાં કન્વર્ટ કરવી પડશે. વિકેટ લેતો હોય છે અવારનવાર, એને રન રોકવા પડશે અને બેટિંગ બી સારી કરવી પડશે. બુમરાહ અને હાર્દિક તો જબરદસ્ત બોલિંગ રાખી રહ્યા છે. સવાલ રહ્યો વરુણનો. વરુણ જ્યારે બહુ સારી બોલિંગ કરતો હોય છે અને વિકેટ લેતો હોય છે ત્યારે એની બોલિંગમાં ઉત્તરોત્તર સુધારો થાય છે, પણ જ્યારે એને રન પડવા માંડે છે ત્યારે એની બોલિંગની ક્વોલિટીમાં ઉત્તરોત્તર ઘટાડો થાય છે. કોઈ એને બી મેન્ટલ ટફનેસ આપનારું જોઈએ. હવે અનફોર્ચ્યુનેટલી કોઈ સાયકિયાટ્રિસ્ટ આ લોકોએ રાખ્યો નથી. મનોબળને મજબૂત કરનાર એક પણ સાયકિયાટ્રિસ્ટ કે મોટિવેશનલ ટ્રેનર આ લોકો પાસે અત્યારે ટીમ પાસે છે નહીં. એટલે સૂર્યકુમાર યાદવની જવાબદારી રહી કે ભાઈ વરુણને કહે કે ભાઈ કોઈ ચિંતા ના કરતો, યુ પુટ યોર બેસ્ટ. કારણ કે શું છે, જ્યારે એના પર રન પડવા માંડી ત્યારે ફાસ્ટ બોલ નાખે છે, બોલ ફાસ્ટ પડે એટલે ટર્ન થાય નહીં એટલે વધારે રન થાય, એટલે એ વિશેષ સાયકલમાં ફસાઈ જાય છે. બોલ એને સ્લો જ નાખવા જોઈએ, ગમે એટલા રન જતા જોઈએ, બોલ એને સ્લો જ નાખવા જોઈએ, તો ઓટોમેટિક વિકેટ મળશે અને પછી રન ઓછા આપશે એનો. ને વરુણને સલાહ આપવી રહી સૂર્યકુમાર યાદવે. એટલે અને અક્ષરને તો આપણે વાત થઈ જ ગઈ છે. એ સિવાય બધા જ સારું રમી રહ્યા છે અને આપણે જીતવાનું જ છે. આપણે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને વી આર ગોઈંગ ટુ વિન ધીસ વર્લ્ડ કપ શ્યોરલી 100%. Let us hope for the best and now wait for the 7 p.m. when the match starts. Okay, thank you so much. So nice of you.